અમરેલીમાં ભેદી ધડાકાએ લોકોને ડરાવી દીધા। અડધી રાત્રે એવો જોરદાર ધડાકો થયો કે ઘર આખું વેરવિખેર થઈ ગયું। દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। અમરેલીમાં ભેદી ધડાકો, અડધી રાત્રે મચી ગઈ દોડધામ। અમે 4 વાગે ઉતા હતા, 4:20 ત્યાં ધડાકો થયો। તે બહાર નહીં રહ્યા, બધું મીડિયું પડવા રસોડાનો ભાગ બધો બહારના માણસો મળ્યા આવવા, હું ભડાકો થયો એમ કરી પાડોશી બધા આવવા મળ્યા। ગેસને ઝગતો હતો, ગેસ ઝગતો ધીરે ધીરે બસ એટલો જોઈએ। માલિક ઊંઘમાંથી જાગ્યા તો આખું ઘર હતું વેરવિખેર। માંડ માંડ બચ્યો જીવ। બધું રસોડામાં ફ્રીજ બધું એવું જાનહાની તમને માણસ જાનહાની નથી, બસી ગયા ઉતા હતા એટલે બધા હુતા હતા, બસી ગયા એટલે બસી ગયા। ના કોઈ ભૂકંપ કે ના કોઈ બ્લાસ્ટ, કેવી રીતે થયો આ આત્મઘાતી ધડાકો? આ દ્રશ્યો છે અમરેલીના બાબરાના ગરણી ગામે। રાત્રે જ્યારે લોકો સૂતા હતા ત્યારે વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ એક મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો। અવાજ એટલો ભયંકર હતો કે મકાન માલિક જાગી ગયા। એટલું જ નહીં, આસપાસના લોકો પણ દોડી આવ્યા। માલિકે જઈને જોયું તો ઘરનું રસોડું આખું તબાહ થઈ ગયું હતું। સ્લેબ વાળું પાક્કું રસોડું હોવા છતાં તૂટી ગયું, બારી ઉખડી ગઈ, બારણું છૂટું પડી ગયું। એટલું જ નહીં, આ વિસ્ફોટના કારણે આસપાસના મકાનને પણ અસર થઈ। માલિકે રસોડામાં જઈને જોયું તો રસોડામાંથી ગેસ ઝરતો હતો, તેમ છતાં સ્ટવ અને ફ્રીજ સહી સલામત હતા। બહારના માણસો મળ્યા આવવા, હું ભડાકો થયો એમ કરી પાડોશી બધા આવવા મળ્યા। ગેસને ઝગતો હતો, ગેસ ઝગતો ધીરે ધીરે બસ એટલો જોઈએ। બીજું કઈ જાણ નથી, તો છોકરાને જાણ કરી, છોકરાઓને જાણ કરી, બસ આવ્યા। છોકરાઓ ક્યાં રહે છે? રાજકોટ। પછી તમે રાતે ત્યારે છોકરાઓને જાણ કરી। તમે આજુબાજુમાં કોઈને નુકસાની? તમારા ભાઈને બારણું તૂટી ગયું છે, રસોડાના બારણા બારે તૂટી ગયું, બધા બારણા થોડી માલકો નાખી દીધા મકાનના। કેવી રીતે બન્યું કઈ ખબર જ નથી અમને તો। આ તરફ ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા। નાગજીભાઈ અને તેમના ભાઈના ઘરને મોટું નુકસાન થયું છે। જો કે આ ધડાકા બાદ આસપાસના લોકોમાં હવે ડરનો માહોલ પણ પેદા થયો છે। તેમને ડર સતાવી રહ્યો છે કે ફરી વખત આજે રાત્રે આ પ્રકારનો ભડાકો થયો તો શું થશે? જો કે હાલ તો બાબરા પોલીસને જાણ કરવામાં આવી છે અને તે આ ધડાકા પાછળનું કારણ શોધી રહી છે, પરંતુ ત્યાં સુધી તો લોકો ડરમાં જ જોવા મળી રહ્યા છે। આવી જ ઘટના ગઈકાલે રાજકોટમાં પણ ઘટી। જિલ્લાના જેતલસર અને આજુબાજુના વિસ્તારમાં ભેદી ધડાકો થતા લોકો ડરી ગયા। ધડાકો થતા મકાનના બારી બારણા ધણધણી ઉઠ્યા। લોકો ભયભીત થઈને મકાનની બહાર દોડી આવ્યા। ધડાકો કેમ થયો તે બાબતે લોકોમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે। બપોરે 12:30 વાગે અમે જમવા બેસતા હતા અને 12:36 એક્ઝેક્ટ ભૂકંપનો આંચકો આવ્યો। 3 થી 4 સેકન્ડનો જ હતો। કાંધિયાથી વાસણ પડી ગયા, બારી બારીના ધ્રુજી ઉઠ્યા તો બધા રોડ ઉપર આવી ગયા। ડરનો માહોલ પેદા થઈ ગયો કે હવે આ શું। રાજ્યમાં ત્રીજી આંખમાં કેદ એવી ઘટનાઓ જે પોલીસને આપી રહી છે પડકાર। ક્યાંક ચોરોએ મચાવ્યો આતંક તો ક્યાંક સીસીટીવીમાં રફતારના રાક્ષસો થયા કેદ। અને આવામાં અસામાજિક તત્વોને નથી કાયદાનો કોઈ પણ ડર। હાલતા ચાલતા હથિયારો લહેરાવીને ત્રાસ વર્તાવી રહ્યા છે। પોલીસને પડકાર આપતા આ દ્રશ્યો જોઈ લો। ચોરોએ કર્યો પોલીસના નાકમાં દમ। છાકટા બન્યા અસામાજિક તત્વો। રફતારનો કહેર લઈ રહ્યો છે જીવ। પોલીસ કેટલા મોરચે લડે। આ નરાધમોનું સરઘસ કાઢે કે બરાબરની હવા ટાઈટ કરે, પરંતુ આ લોકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા।
મંદિરમાં ચોરી થતા ચકચાર. સુરતના ડિંડોલીમાં ચોરે ભગવાનને પણ ન છોડ્યા. ડિંડોલી વિસ્તારમાં સંસ્કારી ચોરની કરામત સીસીટીવીમાં કેદ થઈ. બેસ્તાન આવાસમાં માતાજીના મંદિરમાંથી ચોર ચોરી કરવા માટે આવ્યો હતો. ચોરી કરતા પહેલા ચોરે ભક્તિભાવથી માતાજીના ચરણ સ્પર્શ કર્યા અને પછી પોત પ્રકાશ્યો. મંદિરમાં વ્યવસ્થિત રેકી કર્યા બાદ શખ્સ દાનપેટી લઈને ફરાર થયો. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. ડિંડોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ આદરી. દાગીના સાફ કરવાના બહાને ચોરી. જો તમને કોઈ સોના ચાંદીના દાગીના સાફ કરવાની કે ચમકાવવાની લાલચ આપે તો ઝાંસામાં ન આવતા. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ને આવામાં તમારી આ લાલચ તમને કંગાળ બનાવી દેશે. કારણ કે ગાંધીનગરના દહેગામમાં આવી જ ઘટના ઘટી. ખારાકુવાના ખાચા વિસ્તારમાં રહેતી વૃદ્ધાની બંગડીઓ લઈને બે ગઠિયા ફરાર થઈ ગયા. બે ગઠિયા વાસણ અને દાગીના સાફ કરવાની લાલચ આપીને ઘરમાં ઘૂસ્યા. વૃદ્ધાના હાથમાં પહેરેલી બંગડી ઉપર લિક્વિડ નાખી 2.5 તોલાની 2 બંગડીઓની ચોરી કરીને ફરાર થઈ ગયા. વૃદ્ધાએ દહેગામ પોલીસ સ્ટેશનમાં 3.70 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી. ચાંદીની વસ્તુ હોય ને એને સાફ કરીએ, સોનાના દાગીના એ સાફ કરીએ. તો મેં કીધું કે ચાંદીની વસ્તુ આપો. મેં મારી પાસે તો ચાંદીની કશું નથી. મેં કીધું બહાર તો કે જો આ બંગડી ઉપર સાફ કરીએ. મેં કીધું નહીં, બંગડી મારે નીકળશે નહીં. કીધું ભાઈ તે કે ઉપર લિક્વિડ નાખીએ. તેને લિક્વિડ નાખ્યું બંને હાથ ઉપર. એક ભાઈ બહાર જતો રહ્યો તો કે બહાર ગયો છે ને તેની પાસેથી હું પાવડર લઈ આવું. તે એણે બંગડી કાઢી પણ મને એવું ના થયું કે એની પાસે બંગડી માંગુ. ભાઈ તું બંગડી લઈને તો ના જાય, અહીંયા મૂકીને જા પાવડર લેવા જવું. તે પછી એ તો ગયો પાછું મેં કેમ હજી આવતો નથી. રાજસ્થાનથી અમદાવાદ આવ્યા ચોરી કરવા. અમદાવાદના ઘાટલોડિયામાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. ચોરોની મોડસ ઓપરેન્ડી એવી કે રાજસ્થાનથી અમદાવાદ માત્ર ચોરી કરવા આવતા, જેનો ભેદ ઝોન 1 એલસીબીએ ઉકેલ્યો. 38 લાખના ચોરીના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરાઈ. મહત્વનું છે કે રાતના સમયે ઘરના ધાબા ઉપરની વેન્ટિલેશન બારીના કાચ ખોલી ઘરની અંદર પ્રવેશ્યો હતો અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા. મકાન માલિક ઘરે પરત ફરતા તેમને જાણ થઈ તો તેઓએ પોલીસને જાણ કરી. આ ટોળકી બાઇક પર ચોરી કરવા રાજસ્થાનથી અમદાવાદ આવતી ને પછી પાછા રાજસ્થાન જતા રહેતા. પરંતુ આખરે પોલીસે 200 સીસીટીવી ચેક કરતા ચોરીનો ભેદ ઉકેલાયો. ત્રણેય આરોપી ડુંગરપુર જિલ્લાના ગેફુલા ગામના રહેવાસી છે. ખાસ કરી જ્યારે પણ ગુજરાતમાં આવે બાઇક લઈ આવતા હોય છે. અલગ અલગ જગ્યાએ રોડ ઉપરના બંધ મકાનની રેકી કરી અને એમાં ચોરી કરવાની એમો ધરાવે છે. પાડોશી જ નીકળ્યો ચોર. પ્રાંતિજના સોનાસણમાં ધોળા દિવસે 350 ગ્રામ જેટલા સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. પ્રાંતિજના સોનાસણ ગામના ભૂરીવાસ વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો. બંધ મકાનનું તાળું ખોલી તિજોરીના લોકરમાંથી 14.75 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી. જો કે ચોર કોઈ બીજો નહીં પરંતુ પીડિતના ઘરની પાછળ જ રહેતો વ્યક્તિ હતો. ગોખલામાંથી ચાવી લઈ આરામથી ઘર ખોલ્યું ને પછી તિજોરી તોડી ચોરી કરી. પાછી તે ચાવી એની જગ્યાએ મૂકીને ફરાર થઈ ગયો. ઘરના સભ્યો ઘર બંધ કરીને પ્રસંગમાં ગયા હતા. તે સમયે પાડોશી રાજ પટેલે ચોરી કરી. તેણે ચોરી કરી તેના ફોઈના દીકરાના ઘરે દાગીના મૂકી દીધા. જો કે પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો. ગોખલામાં ઘરની ચાવી મૂકેલી, લોક મારેલી. એ ચાવીથી દરવાજો ખોલીને અંદર ગયેલા અને જે ઘરની અંદર તિજોરી હતી, 2 તિજોરી, એમાં એક તિજોરીમાં જે બંધ તિજોરીની ચાવી હતી એ લઈને બંધ તિજોરી ખોલી ચોરી કરી લઈ ગયેલા અને પછી જેમને તેમ વસ્તુ ચાવીઓ મૂકી દીધેલી. ઈંધણ પુરાવી પૈસા ના આપ્યા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર સવાર યુવકોની જીવલેણ કરતૂત. ખતોલી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર 2000નું ઈંધણ પુરાવી પૈસા આપ્યા વગર ભાગવાનો પ્રયાસ. પેટ્રોલ પંપ કર્મીએ યુવકોને રોકવાનો પ્રયાસ કરતા કાર પૂર ઝડપે ભગાવી. પેટ્રોલ પંપ કર્મી કારની બારી સાથે લટકી ગયો હોવા છતાં યુવકોએ કાર ઊભી ન રાખી, જેના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કર્મચારીને બનાવમાં ગંભીર ઈજા પહોંચી. પોલીસે સીસીટીવીના આધારે યુવકોને ઝડપી લીધા. 5 મહિલા ચોરે ફેક્ટરીમાં હાથફેરો કર્યો. ભોપાલના ગાંધીનગર વિસ્તારમાં ટીવીની ફેક્ટરીમાં મોટી ચોરી થઈ. આ ચોરીને અંજામ આપ્યો 5 મહિલાઓએ. વાત સાંભળવામાં જરા અજુગતી લાગશે, પરંતુ સીસીટીવી આની સાબિતી આપી રહ્યા છે. ગાંધીનગર વિસ્તારમાં આવેલી ટીવી ફેક્ટરીમાં બ્રાન્ડેડ ટીવીની ચોરી થઈ. મોટા મોટા એલઈડી 3 ટીવી ચોરાયા. મહિલા ચોર ટીવીને કોથળામાં ભરીને લઈ જતી દેખાય છે. ફેક્ટરીના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ પહેલા પણ આ ફેક્ટરીમાંથી ટીવીની ચોરી થઈ ચૂકી છે. બંધક બનાવી યુવકને માર મરાયો.
વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા. વડોદરાથી યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો. વિડીયો અલકાપુરીના ઇન્ડિયા બુલ મોલનો હોવાની ચર્ચા છે. કેટલાક યુવકોએ અને એક યુવતીએ સાથે મળીને એક યુવકને માર માર્યો. જો કે આ વિડીયો અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે. અંગત અદાવતમાં હુમલો. રાજ્યમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે તેનું આ જીવતું ઉદાહરણ છે. અમદાવાદના હાથીજણમાં જાહેર હુમલાની ઘટના બની. ધર્મવાટિકા સોસાયટીના રહીશ પર હુમલો કરાયો. હુમલાખોરો કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં આવ્યા હતા, જેથી કોઈને ખબર ન પડે અને પોલીસ શોધી ન શકે. જો કે આ હુમલો અંગત અદાવતમાં થયો હોવાનું મનાય છે. આરોપીએ 14 અને 15 જાન્યુઆરીના રોજ અગાઉ બબાલ કરી હતી, જેની અદાવત રાખીને હુમલો કરાયો. પિતા પુત્ર પર હુમલો કરીને આરોપી ફરાર થઈ ગયા. ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં પણ ભય છે. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. જૂનાગઢમાં વિદ્યાર્થીઓના જૂથ સામસામે આવી ગયા. મારામારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કેશોદ સરકારી LK સ્કૂલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે. જો કે આસપાસના લોકો વિદ્યાર્થીઓને છૂટા પાડવા માટે વચ્ચે પડ્યા. કઈ બાબતને લઈને આ મારામારી થઈ તે સામે નથી આવ્યું, પરંતુ વાયરલ વિડીયોને લઈને પોલીસે તપાસ કરી છે. શિવજી કી સવારી દરમિયાન ઘર્ષણ. વડોદરામાં શિવજી કી સવારી દરમિયાન યુવાનો બાખડ્યા. યાત્રા દરમિયાન જાહેરમાં મારામારી થઈ. ઘટનાનો વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે. મારામારીનો વિડીયો રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક જ સામસામે આવી ગયા. ફેંટ પકડીને એકબીજાને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા. આ સમયે આસપાસ ઉભેલા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા, કારણ કે મહિલાઓ, વૃદ્ધો, બાળકો શિવજી કી સવારી જોવા માટે આવ્યા હતા અને તે પણ ડરી ગયા. જો કે પોલીસે વચ્ચે પડી સમગ્ર મામલો થાળે પાડ્યો. થાર ચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત. હરિનગર બ્રિજ પાસેની આ ઘટના છે, જ્યાં પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે સર્જ્યો અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ. થાર ચાલકે ડિવાઈડર પર લાગેલો લોખંડનો પોલ પણ તોડી નાખ્યો. આવા નબીરા અને બેફામ થાર ચાલકોને પોલીસ ક્યારે ભણાવશે પાઠ? કારને નડ્યો અકસ્માત. અમદાવાદના વટવામાં કારનો અકસ્માત. અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા. લોકોના મતે કાર ચાલક નશામાં હોવાની શક્યતા, કારણ કે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જોગણી માતાના મંદિર પાસે કારનો અકસ્માત સર્જાયો. જો કે સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો. રિક્ષા અને સાયકલ વચ્ચે ટક્કર. જામનગરમાં રિક્ષા ચાલક અને સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ. પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ સાયકલ ચાલકને અડફેટે લીધો. રિક્ષા પણ પલટી મારી ગઈ. લાલ બંગલા સર્કલમાં રિક્ષાએ સાયકલને અડફેટે લીધી હતી, જેમાં પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ સાયકલ સવારને પાડી દીધો. અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. 108 દ્વારા સારવાર માટે ખસેડાયો અને લોકોએ રિક્ષા ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો. થાર ચાલકે દંપતીને અડફેટે લીધા. રાજકોટના મવડી ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો. બેફામ બનેલા થાર ચાલકે દંપતીને અડફેટે લીધા. સ્કૂટર પર જઈ રહેલા દંપતી અને નાની બાળકીને ટક્કર મારી. થાર ચાલક ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત દંપતી અને બાળકીને સારવાર માટે ખસેડાયા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. પોલીસે CCTVના આધારે ચાલકની શોધખોળ તેજ કરી. પુલ પરથી રિક્ષા પલટી ગઈ. મચ્છુ નદીના પુલ પર છકડો રિક્ષા પલટી ગઈ. પુલ પરના જોખમી વળાંકના કારણે રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. જો કે છેલ્લા એક અઠવાડિયામાં આ જગ્યાએ અકસ્માતની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ ખરાબ વળાંકના લીધે નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ કે ગંભીર ઈજા નથી થઈ. રિક્ષા પલટી મારવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ. 10 કલાકની વોચ બાદ પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 200 પેકેટથી વધુનું ડ્રગ્સ. ચોંકાવનારી વાત એ છે કે આ વખતે પાકિસ્તાન નહીં, પરંતુ ઈરાનની ધરતી પરથી ભારતને ખોખલું કરવાનું કારસ્તાન રચાયું. જાણો ઈરાન ટુ ઇન્ડિયાની આ હિડન કહાની, ઓપરેશન વ્હાઇટ વોશ. સમુદ્રમાં કાળી કરતૂતનો પર્દાફાશ. નશાનું ષડયંત્ર નાકામ. ATSનો ઓપરેશન વ્હાઇટ વોશ. સમુદ્રની લહેર પર જે સફેદ પાવડર મોકલવામાં આવી રહ્યો હતો, તે ભારતની ધરતી પર પહોંચે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો.
અત્યાર સુધી પાકિસ્તાન ભારતના યુવાનોને બરબાદ કરવા માટે નશાનો સામાન મોકલતું આવ્યું છે, પરંતુ આ વખતે આ કારસ્તાન ઈરાનની ધરતી પરથી ઘડાયું. આ વખતે અરબી સમુદ્રમાં જે થયું તે કંઈક અલગ હતું, જેણે એટીએસ અને કોસ્ટ ગાર્ડને વિચારતા કરી દીધા. 1000 કિલોમીટર દૂરથી આવ્યો નશાનો સામાન. સ્પીડ બોટમાં ડ્રગ્સ લઈને આવ્યા 2 પેડલરો. એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે, તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી. બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો. એમાંથી 2 માણસો મળી આવેલા, જે કે અબ્દુલ મજીદ કાળો પણ કામણગારો. નામ છે આનું મોર. કિંમત જાણશો તો દંગ રહી જશો. 5 વર્ષના આ પાડાની કિંમત છે 1 કરોડથી પણ વધુ, જે બનાસકાંઠાના આજાવાડા ગામમાં રહે છે, જે હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આમ તો થરાદની ધરતી પશુપાલન માટે જાણીતી રહી છે, પરંતુ થરાદના આજાવાડા ગામનો આ મોર કંઈક અલગ જ છે. માત્ર 5 વર્ષની ઉંમર અને બન્ની નસ્લનો આ પાડો તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા પશુ મેળા એટલે કે જસરા મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. મોરનું કદ અને તેની ચમક જોઈને મેળામાં તેની કિંમત 1 કરોડથી વધુ સુધી પહોંચી, છતાં પણ માલિક તેને વેચવા તૈયાર નથી. કેમ? જાણો તેના માલિક પાસેથી. પાડાનું પણ નામ છે મોર. છે મોર અને એનું રૂપ પણ છે મોરના જેવું. કરોડોમાં મંગાણો હતો, પણ આપણે કોઈ દેવાની ગણતર નથી, એટલે આપણે કોઈ કિંમત મેલી જ નથી. 10 કરોડ જે તો દેવાની છે, આપણે ઓલા જ સુધારણા માટે છે. 100 થી 150 જેવા એના બચ્ચા પણ આવેલા છે. એમાં પાડીમાં વધારે વિયાણ છે પાડા કરતાં. પાડા ઓછા છે, પાડિયામાં વધારે વિયાય છે. કહેવાય છે ને કે શોખને કોઈ સીમા નથી હોતી. આ પાડા પાછળ તેના માલિક દરરોજ 1000 રૂપિયાનો ખર્ચ કરે છે. સામાન્ય પશુઓની જેમ નહીં, પરંતુ મોરને તો દરરોજ શેમ્પૂથી નવડાવવામાં આવે છે. તેના શરીર પર તેલ લગાવીને તેની માલિશ કરાય છે. તેનો રૂઆબ એવો કે જોતા જ તેના પ્રેમમાં પડી જવાનું મન થાય. ગરમીમાં લાખોની કિંમતના મહેમાનને કોઈ તકલીફ ન પડે તે માટે માલિકે પોતાના ફાર્મ હાઉસ પર એક ખાસ તળાવ પણ બનાવ્યું છે, અને જ્યારે આ મોરને ગરમી લાગે ત્યારે તે તળાવમાં જઈને આરામથી બેસી જાય છે. પાડાને ખવડાવવા માટે ઉત્તમ પ્રકારનો ચારો લાવવામાં આવે છે. પાડા પાછળ દર મહિને 40,000નો ખર્ચ કરાય છે. આ કોઈ સામાન્ય પશુ નથી, પરંતુ પરિવારના સભ્ય જેવો છે તેવું આ માલિક કહી રહ્યા છે. આને ખવડાવવાનો તો અમારે ખોરાક જે આ અમારે રનિંગ ચાલે, પાપડી છે, દાણ છે, આવું બધું ખાવામાં આવે છે, પણ એનો રોજનો ખર્ચો 1000 રૂપિયાનો ખરો. સોશિયલ મીડિયા હોય કે પશુ મેળો, અત્યારે તો બધે જ આ મોરની ચર્ચાઓ છે, અને માટે જ લોકો દૂર દૂરથી આજાવાડા ગામ આ મોરને જોવા અને સેલ્ફી લેવા માટે પહોંચી રહ્યા છે. પાડામાં બીજા પાડા તો આખો પાડો અલગ જ લાગે છે. એમ એની હાઈટ તમે જોવો તો અમે જસરા મેળામાં જતા તો આ સારું, તો એમાં બીજા પાડા જોયા ને આ જોયો ત્યારે બધાને મનખોનું બસ આ ઉપર જ મન થતું હતું. ધણીને કીધું કે તમે કે પાડો કે આલો રહો મને. 1 કરોડનો તો એ ધમ્યો હતો, ભાઈ પૈસા માંગણી કરી કે મને આલો કે, પણ ધણીએ ના પાડ્યો. પાડો મને આમ સારો લાગે છે, અને પાડો ખૂબ કરોડોની કિંમતનો છે, પણ ધણી અત્યારે તો કરોડો રૂપિયા આલે તો આલવા તૈયાર નથી, કારણ કે ધણીને ઓલદ સુધારવી છે. બનીની પ્યોર ઓલદનો પાડો છે, એટલે અમે બધા અહીંયા પાડો ધોવાયા છો, અને પાડો ખૂબ સારો છે. પાડાએ સોશિયલ મીડિયા પર એવી તો ધમાલ મચાવી છે કે લોકો દૂર દૂરથી માત્ર તેને જોવા જ નહીં, ખરીદવા માટે પણ આવી રહ્યા છે. પણ આ મોર પ્રત્યે માલિકનો પ્રેમ જ એટલો છે કે કરોડોની કિંમત આપવા છતાં પણ તેઓ તેને છોડવા તૈયાર નથી. તેઓ માને છે કે આ નસ્લને જાળવી રાખવી એ જ તેમની જવાબદારી છે.
અમદાવાદના પીપળજ પાસે કેમિકલ કંપનીમાં ભયાનક આગ લાગી અને આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 25 ફાયર ફાઈટર અત્યારે સ્થળ પર પહોંચી છે. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. આગ વધુ ન પ્રસરે તે માટે ફાયરની ટીમ અત્યારે કવાયત કરી રહી છે. તો અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી નવીન આપણી સાથે જોડાઈ ગયા છે. જે નવીન, આગની આ ઘટના પ્રાથમિક શું માહિતી છે? સંધ્યા, પીપળજ ગામની અંદર હર્ષ એન્ટરપ્રાઇઝ કરીને એક કેમિકલની ફેક્ટરી આવેલી છે. તે કેમિકલની ફેક્ટરીમાં મોડી સાંજે આગ એકાએક જે લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આગમાં લગભગ કાબુ મેળવી લેવાયું છે. હવે જે છે તે ફાયરની જે ગાડીઓ છે, ફાયરના કર્મચારીઓ છે, તે લોકો આગને કાબૂમાં લેવા માટેના જે પ્રયત્નો છે તે પણ કરી રહ્યા છે. મહદ અંશે આગ જે છે તે કાબૂમાં આવી ગયેલ છે. હવે છેલ્લું જે પાર્ટ છે તે આગને કાબૂમાં લેવા માટેની કામગીરી ચાલી રહી છે. જો કે શરૂઆતમાં તો 5 ગાડી મોકલવામાં આવી હતી, પરંતુ જે રીતે આગ વધુ પ્રસરી રહી હતી, કેમ કે કેમિકલની ફેક્ટરી હતી, જેના કારણે મેજર કોલ જાહેર કરીને 25 જેવી ગાડીઓ ફાયરની મોકલવામાં આવી હતી અને 80 જેવા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે આગને ઓલવવા માટે લાગી ગયા હતા. હવે જે છે તે આગ મહદ અંશે જે રીતે મોડી સાંજે આગ દેખાઈ રહી હતી, પરંતુ એ આગ ઉપર લગભગ કાબૂમાં કરી લેવામાં આવ્યું છે. પરંતુ હાલ પણ જે છે જે છેલ્લું જે પાર્ટ છે આગને કાબૂમાં લેવા માટે તે કામગીરી કરવામાં આવી રહી છે ફાયર દ્વારા. એટલે કહી શકાય કે આ ઘટનાની અંદર કોઈ પ્રકારની જાનહાનિ કે ઈજા નથી. તે ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય તેમ છે. સંધ્યા જી, નવીન, આસપાસનો વિસ્તાર કયા પ્રકારનો છે? આગ કઈ રીતે લાગી અને હાલ શું પરિસ્થિતિ? શું આગ લાગી ત્યારે કર્મચારીઓ અંદર કામ કરતા હતા? કોઈ વ્યક્તિઓ જણાવી રહ્યા છો કે કોઈને પણ ઈજા નથી પહોંચી, તેમ છતાં પણ સાવધાની અને સતર્કતા ખાસ જરૂરી છે. બિલકુલ, પીપળજ ગામ આવેલું છે અને આ પીપળજ ગામની અંદર આ જે છે તે આગ લાગી હતી. આ પીપળજ જે ગામ છે, પીપળજ ગામની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. તે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર આ ફેક્ટરી આવેલી છે અને ફેક્ટરીની અંદર જે છે તે આગ લાગી હતી. જો કે અત્યારે બેરલ જે છે, જે કેમિકલના બેરલો આવે છે, તે બેરલ જે છે તે હવે જે છે તે ફાટી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે, જેના કારણે જ ફાયરના ટીમ જે છે તે સંપૂર્ણ રીતે આગ કાબૂમાં ના આવે ત્યાં સુધી પાણીનો મારો મારી રહ્યા છે. જો કે અંદર કોઈ કર્મચારી ફસાયું નથી, કોઈ ઈજા નથી, કોઈ ઘટના નથી બની. તે ખૂબ જ સરસ સમાચાર છે. પરંતુ આગ કઈ રીતે લાગી છે તે એફએસએલનો વિષય છે. હવે જે આગ જ્યારે સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જશે ત્યારબાદ જે છે ટીમ દ્વારા એફએસએલ અને પોલીસ જે છે તે અકસ્માત જે છે તે બન્યો છે તેનો જે નોંધ કરીને અને તપાસ કરશે કે સમગ્ર ઘટના આગ લાગી કેમ છે અને કયા કારણોસર આગ પાછળનું કારણ શું છે. સંધ્યા જી, નવીન, જે રીતે આપ જણાવી રહ્યા છો કે મહદ અંશે આ આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ કેમિકલની આ ફેક્ટરી છે એટલે સ્વાભાવિક વાત છે કે ત્યાં કેમિકલ હશે અને કેમિકલ એવી વસ્તુ છે જે આગ ઝડપથી પકડી લે છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ રીતે આગ ન બુઝાય ત્યાં સુધી શાંત ન માની શકાય આ આખી ઘટનાને. બિલકુલ સંધ્યા, જે રીતે કેમિકલની ફેક્ટરી છે જેના કારણે જ જે છેલ્લે આ બેરલ હોય છે, કેમિકલ હોય છે, તે ફરીથી આગ પકડી શકે છે. તેમાં કોઈ બેમત નથી, જેના કારણે જ ફાયરની જે ટીમ છે, ફાયરના અધિકારીઓ, ખુદ ચીફ ફાયર ઓફિસર અહીંયા હાજર છે કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે આગ કાબૂમાં ન લઈ લેવાય, એટલે કે જ્યાં સુધી કુલિંગનું કામ જે છેલ્લે કરવામાં આવે છે ત્યારે કુલિંગ પછી જ જે છે કહી શકાય કે સંપૂર્ણ રીતે કાબૂમાં આવી છે. પરંતુ જે રીતે સાંજે આપે આગના ગોળા જોયા હશે અને જે ધુવાણા જોયા હશે તેના ઉપરથી અંદાજો લાગી ગયો હતો કે આગ ખૂબ જ મોટી છે. પરંતુ અત્યારે આગને મહદ અંશે કાબૂમાં લઈ લેવામાં આવ્યું છે. કેમ કે મેં કીધું એ પ્રમાણે 25 જેટલા ફાયરની ગાડીઓ અને 80થી વધુ ફાયરના કર્મચારીઓ, અધિકારીઓ આગને કાબૂમાં લેવા માટે લાગ્યા હતા. એટલે 3 કલાકની ભારી જહેમત બાદ જે છે તે કાબૂ લેવાની જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યું છે અને જેમાં મહદ અંશે સફળતા મળી ગઈ છે. સંધ્યા જી, ફાયરની 25 ગાડીઓ ઘટના સ્થળે છે એટલે સ્ટાફ પણ મોટો અત્યારે ત્યાં હોઈ શકે છે અને મેજર કોલ પણ જાહેર કરાયો હોઈ શકે છે. પરંતુ ત્યાં ફાયરના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેની સાથે વાતચીત કરી આપે અને શું જાણવા મળી રહ્યું છે? સંપૂર્ણ આગને બુઝાતા કેટલો સમય લાગશે? કારણ કે અંધારું થઈ ગયું છે, રાતનો આ સમય છે એટલે મુશ્કેલી પણ આવતી હોય છે. નવીન,
સંધ્યા, જે રીતે અમે કોશિશ કરી, પરંતુ જે રીતે આપ જોઈ શકો છો કે તમામ ચારે બાજુ કોર્ડન કરી દેવામાં આવ્યું છે, કારણ કે આગ છે, બેરલ છે, ક્યારે બી ફાટી શકે, કોઈને નુકસાન પહોંચી શકે છે. એટલે ચારે બાજુથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને કોઈ બી વ્યક્તિને અંદર આવવામાં પ્રવેશમાં પરમિશન નથી, કારણ કે બેરલની કેમિકલ વસ્તુ છે, કોઈને નુકસાન ના પહોંચે. અધિકારીઓ જે હમણાં જે વાત થઈ પ્રમાણે અડધો કલાક હજી લાગી શકે છે, અડધો કલાકની અંદર જે આગ છે સંપૂર્ણ રીતે કાબૂમાં આવી શકે છે, એ પ્રકારની વાત સામે આવી રહી છે. અને ફાયરની અત્યારે પણ જે ગાડીઓ છે, કારણ કે પાણીનો મારો મારવામાં આવી રહ્યો છે, પાણી વધુમાં વધુ જે છે તે પાણીના જે ફાયર છે તે કરવામાં આવે છે, જેથી આગને કાબૂમાં લઈ શકાય. એટલે કહી શકાય કે અત્યારે અડધોથી કલાકનો સમય જે છે તે લાગી શકે છે આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે, પરંતુ અત્યારે મહદઅંશે મેં કીધું એ પ્રમાણે આગ જે કાબૂમાં છે. પરંતુ સૌથી મોટો હવે સવાલ એ છે કે જે આમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા, કારણ કે જે રીતે આગ લાગી છે, કોઈને સદનસીબે કોઈને નુકસાન નથી, કોઈને ઈજા નથી, તો એક સારી વાત છે. પરંતુ આગ કઈ રીતે લાગી છે તે જાણવા માટે હવે FSLની ટીમ આવશે, ત્યારે જ ખબર પડશે કે આગ લાગવા પાછળનું કારણ શું છે. જી નવીન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.